આપણે સવારમાં પહોંચી ગયા હતા જયવીર પાસે. જયવીર હતો ઉદાસ, તો આપણે એને લઈ ગયા હતા આંટો મરાવવા માટે વાડીએ. જયવીરને બેહાડી દીધો તો આપણી ગાડીમાં. તમે જોઈ શકો છો જયવીર તો મોજમાં આવી ગયો. તો પછી અમે તો લટર પટર કરતા નીકળ્યા વાડીએ. વાડીએથી ને હવે આવ્યો તો હું કોલેજે હતી, એટલે કોલેજ તો નહીં પણ સ્કૂલ. કોલેજની તો આપણી ઇન્ટર્નશીપના લીધે આવ્યા હતા સ્કૂલે. પછી સ્કૂલેથી નીકળીને આપણે ચાલ્યા બોટાદ. આજ તો શોપિંગ કરવાની હતી ઢગલો. શોપિંગ કરીને ગાભા કાઢી નાખવાના છે આજે તો. આ શું બને છે તમને કોઈને જો ખબર હોય તો જાણ કરજો આપણી કોમેન્ટ સેક્શનમાં. આ છે ખેડૂત બજાર. કાંઈ વસ્તુ જોતો હોય તો આપણો સંપર્ક કરી શકો છો તમે. અને આ કોલેજમાં જે વિદ્યાર્થીઓ કરતા હોય કોલેજ તે કોમેન્ટ મારી દેજો. આપણે પહોંચી ગયા હતા બોટાદ. આપણે એકલા નહોતા, અમે તો 5 જણા હતા સાથે. દુકાનમાં ગીરીને આને તો ટ્રાય કરવાનું શરૂ કર્યું, પણ મેં તો કપડાં પહેરી પણ લીધા હતા. એ તો હજુ ટ્રાય કરે. હા ના લાગે તો છે હો. ઓલોય બાજુમાં આવી ગયો, મને તો દેખાડી કે કેવા લાગે. ના એક નંબર હો. હવે આપણે બીજી દુકાને બાબા જીન્સ પોઈન્ટમાં ચડ્યા. તો અહીંયા તો તમે જોઈ શકો છો આ સીડીયું ખંડેર જેવું છે. તો ઉપર ચડ્યા તો ગળદી. જેમ ગયા તો એમ જ ખપ કરતા પાછા બીજી દુકાને ઉપડ્યા. અહીં પતંગો ભાળી ગયો હેરી, પણ ભાઈ આડે આવી ગયા. અહીંયા કણે આવી ગયા આપણે બીજી દુકાને. આ જો હે આમાંથી કઈ દુકાને જવું હું વિચારું હોય. એટલું રખડ્યા, હવે તો હુસતું નથી કાંઈ. નીકળ્યા આપણે અહીંયાથી માર્કેટમાં. તો બોટાદનું માર્કેટ તમે જોઈ શકો છો. અહીંયાથી નીકળીને આપણે જવાનું હતું શાક સાપડીમાં. આ શાક પૂરી છે. આ તો સાપડી તો નથી ભાઈબંધ, કે પૂરી છે સાપડી છે. જે હોય એમે તો ખાવાનું ઉપાડ્યું બધાએ. આ જોઈ શકો છો, એને જ વધારે ભૂખ લાગી હતી. મોજમાં આવી ગયા ખાવા બેસીને. એમે તો ખાઈને નીકળ્યા. પછી ધરાઈને આવ્યા. તમે તો પગી ગયા ગુજ્જુ કલેક્શનમાં. ગુજ્જુ કલેક્શનમાં આપણને ભાઈ દેખાડતા હતા કપડાં. અહીંયાથી લઈને આપણે નીકળ્યા બેગમાં. કોઈને બેગ લેવા હોય તો આ છે ક્રિષ્ના બેગ બોટાદમાં. અહીંયા કણી તમને તમામ પ્રકારના બેગ્સ મળી રહેવાના છે. તો તમે જોઈ શકો છો બધી પ્રકારના બેગ છે તમારી માટે અહીંયા. પછી આવી ગયા હતા આપણે રામાધણી સિલેક્શનમાં. અહીંયાથી ઉપાડી 1800ની જોડને પાછા પહોંચ્યા ગબ્બરમાં. અને આ જો વારાફરતી ટ્રાય કરીને થાય છે પણ ગમ્યા જ નહીં કંઈ. અહીંયાથી ફાઇનલી અમે બધાએ કપડાં લઈ લીધા. 11,000ના કપડાં લીધા ને ગયા સિલાઈને હરખું કરાવવા. પછી અહીંયાથી હરખું કરીને આપણે અહીંયા નીચે અહીંયા છે બહારનો નજારો. અને પકડ્યું તો આપણે બેગને બેસી ગયા ગાડીમાં. ગાડીમાં બેસીને અમે ઉપડ્યા હતા. વચ્ચે પાણીપુરી ભાળી ગયા. ઊભી રાખી પાણીપુરી. આખે મારો વિડીયો ન ઉતારતો પણ ખાઈ તો ગયો મોજમાં. પાણીપુરી ખાઈને ઉપડ્યા પાછા. મેં તો બેંક ઓફ બરોડાવાળાએ કેમ જગ્યા ફેરવી ખબર નહીં. ભૂલી ન ગયા હોય તો યાદ કરો આ કઈ જગ્યા છે. મેં તમને કહેવાનું કીધું હતું. આ નજારો તો તમને ખાલી કાનયાર્ડમાં જ જોવા મળશે. તો મળીએ નવા વ્લોગ.